એક સમય હતો જ્યારે જમ્મુ કાશ્મીરમાં જવું હોય તો ભીં પડી જાય પણ અત્યારે એમાં જો મેગી બનાવી છે બેઠા બેઠા. બોટાદ થી ગાડી લઈને લેહ લદ્દાખ જવાનો અમારો આજે 5મો દિવસ. જમ્મુ કાશ્મીરમાં એન્ટર થઈ ગયા હવાર પડી તા કાકા કહી ગયા કે હાલો મારો લે મોઢું ખંગાળી લ્યો અને નાસ્તા પાણી કરી લ્યો. ભવા બની કમ્પ્લીટ થઈ ગયા કાકાને ખબર એમને તો પહેલી વાર ખાધા. મારે યારું રમાડવા અહીંયા. ઇટ્સ ટાઈમ ટુ અહીંથી ખસકાવવાનું. કાકા નામ હતું આરએસ ઠાકોર. છેલ્લો સીએનજી મેં જમ્મુમાં પુરાયો તો હવે કઈ સીએનજી આવવાના હે જ નહીં. શ્રીનગર બસ 186 કિલોમીટર આગું છે. રસ્તાના નજારા જોઈને ત્યાં આંખોમાં ટાઢક મળી ગઈ. અને જો અહીંથી પાણા ખબલ્યા તો ત્રણેયનો દાડો એકાર કરવો પડે. કાશ્મીરનો બધો બરફ પેટીમાં ભરી લેવો હોય. વચમાં રોડ કાંઠે ગામ આવતો અહીંયાથી બકાલું લઈ લીધું કેમ કે અમારે મેગી બનાવી છે. ડુંગળી ટમેટા લઈ લીધું ને લોકેશન જલ્દી મળી ગયું કેમ કે ગમે જગ્યાએ ઉભા રહ્યો વ્યૂ તો આવવાના જ છે. આજ પહાડો વાળા નહીં પણ કાશ્મીરી મેગી બનાવવાની છે યાર. તેમ ફોલો કેમ ન કરતા? થોડાક પૈસા બચાવીને મિત્રો સાથે નીકળી જાવ યાર કેમ કે ગઢપણમાં પછી યાદ હું કરશું આપણે. કાશ્મીરી ભાઈઓ આવી ગયા ને અમને હબડા ખબડક મેગી ખવડાવી. રાત પડવા આવી હતી ને અમારું ટેન્ટ કામ નહીં કરે એટલે શ્રીનગરમાં જઈને રૂમ લઈ લીધો 1000 વાળો. જના બીજો તો બહુ ઠંડી હોતી ને આજે મેં ટ્રાય મારવાના છે કાશ્મીરના દાળ ભાત. અહીંનું ફેમસ ખાવાનું તો ઘણું છે પણ એ બધું નોનવેજ છે. અત્યારનું તાપમાન છે -1 ડિગ્રી. શ્રીનગરમાં હું ફરવા જેવું હોય જરા કોમેન્ટ કરજો. ત્યાં સુધી મળી આવે કાલે ફોલો કરી લ્યો.